મદ્રા સમાજ તરફથી સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને મદ્રા પરિવાર તરફથી આજે જે નવા દુલ્હા દુલ્હનને મુબારકબાદ આપવા માટે આજે અમદાવાદથી હું મારા પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ સાહેબ, જાવેદભાઈ પીરજાદા સાહેબ અને અન્ય આગેવાનો અમે અહીંયા ઉપસ્થિત થયા છે। ખાસ કરીને આજે સમૂહ શાદીના અંદર જે આવ્યા ત્યારે લોકોને એક જ મેસેજ આપ્યો છે કે આ મોંઘવારીના જમાનાના અંદર જે સમૂહ શાદી થાય છે એમાં આપણે જે બચત કરીને આપણા બાળકોના ભવિષ્ય માટે બાળકોના એજ્યુકેશન પાછળ જે પૈસા ખર્ચવા જોઈએ। આજે મદ્રા ફેમિલીને હું ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું કે એમણે એક શરૂઆત કરી છે કે એક પહેલું સમૂહ લગ્ન આજે થઈ રહ્યું છે। આજે તો આમ તો જોઈએ તો અલગ અલગ સમાજના અંદર ઘણા સમૂહ લગ્ન થાય છે, ત્યારે એક જ પોતે એકના પરિવાર તરફથી જ આજે એક આ સમૂહ લગ્ન પોતે પોતાના તરફથી રાખવામાં આવેલો છે। આમાંથી એમને કોઈ બહારથી કોઈ પણ જાતનું ફંડ લીધું નથી, પોતે મદ્રા પરિવાર તરફથી જ તમામ વ્યવસ્થા એમણે કરી છે। એટલે આજે એમને મુબારકબાદ આપું છું અને ખાસ કરીને જે લોકો આવેલા છે તેમને એક જ વાત કરું છું કે આજે જે નવા દુલ્હા દુલ્હન જે પોતાની જિંદગીની નવી શરૂઆત કરવાના છે તો એક જે દીકરી છે પોતાના મા બાપને છોડીને પોતાને શાદી કરીને પોતાના ઘરમાં નવા ઘરમાં જાય છે, ત્યારે આપણે વિશેષ જવાબદારી એની બને કે દીકરી આપણી દીકરી છે અને દીકરીનો પ્યાર મળે, એને મોહબ્બત મળે। એના મા બાપને છોડીને આવે છે ત્યારે એ બીજા મા બાપને ત્યાં પણ એટલી જ મોહબ્બત મળે। અને ખાસ કરીને લોકોને એ જ વાત કરવા માગું છું કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે આવા સમૂહ લગ્નો થાય એના અંદર લોકો હિસ્સો લે અને જે પૈસાની બચત થાય અને જે ખાસ કરીને એજ્યુકેશનના પાછળ જે આપણે પૈસો ખર્ચીએ એ જ મહત્ત્વનું છે। શિફા હોસ્પિટલનું કામ અત્યારે ખૂબ પૂરજોશમાં ચાલુ છે અને શિફા હોસ્પિટલના અંદર જે પ્રમાણે જે લોકોએ દાન આપી રહ્યા છે એમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો દાન આપી રહ્યા છે। આજે 14 કરોડ જેટલી માતબર રકમ ભેગી થઈ ગઈ છે અને અત્યારે જે પ્રમાણે કામ જે આદમભાઈ ચાકી અને એમની જે ટીમ કરી રહી છે એમને મુબારકબાદ આપું છું કે આજે તમામ સમાજના માટે હોસ્પિટલ બનાવી રહ્યા છે। આજે કોઈ ટ્રસ્ટની હોસ્પિટલ બનતી હોય તો એમાં આજે તમામ ધર્મના લોકો આજે દાન આપતા હોય ત્યારે એને સોનામાં સુગંધ મળી જતી હોય છે। ત્યારે આ જે શિફા હોસ્પિટલ છે હું સમજું છું કે કચ્છના અંદર જે પ્રમાણે આ હોસ્પિટલ બનશે તમામ લોકોને ઉપયોગી થશે, કેમ કે આજે ગરીબ વ્યક્તિને હોસ્પિટલની ખૂબ જરૂર હોય છે અને આવી સંસ્થાઓ તરફથી જે હોસ્પિટલ હોય છે તે સમજો ગરીબ લોકોને ખૂબ કામમાં આવતી હોય છે। ત્યારે ફરી એક વખત જે શિફા હોસ્પિટલના તમામ આયોજકો છે જે લોકોએ દાન આપ્યું છે એમને પણ હું ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને શિફા હોસ્પિટલના અંદર સરકારની યોજનાઓ છે, સરકારની ઘણી બધી યોજનાઓ છે જે હોસ્પિટલને લગતી હોય તો ચોક્કસ એ યોજનાઓનો આ હોસ્પિટલને લાભ મળે તેવી સરકારમાં પણ હું રજૂઆત કરીશ। એમાં જે પોતાનો કિંમતી ટાઈમ કાઢી અમારી એક નાની કોમ માટે જે અમારા પ્રોગ્રામમાં આમંત્રણ દઈ માનને પધાર્યા એમનો બહુ દિલથી અમે એમને આવકારીએ છીએ। અને આવા પ્રોગ્રામમાં આ જે ગુજરાતના નેતા આવે એટલે આપણા જે અહીંયાના સમાજના નાના માણસોને એક એવો મેસેજ જાય કે ભાઈ આપણે સમૂહ શાદી કરવાનો મતલબ શું? શાદી તો બધા ઘરે કરી લે પણ એનો સમય બચે, ગરીબ અને સાવકારનો ભેદ ન રહે અને બધી દીકરીઓને સાથે દેજ સરખો મળે। એ લોકોનો દિલથી અમે આભાર માનીએ છીએ અને એ લોકો આજે 8 દિવસથી અમારા માટે તનથી મહેનત કરી છે અને અત્યારે અમે 7 સમૂહ શાદી પહેલાં કરી હતી, વચમાં 5-6 વર્ષ અમે રહી ગયા હતા। આ 8મી સમૂહ શાદી છે। હવે માલક અને મુર્શીદની દુઆથી અમે હર સાલ સમૂહ શાદી કરીશું। એ આયોજન કરવાનો મતલબ એ છે અમારી નાની કોમ છે, કોઈ ગરીબ માણસ 5 રૂપિયા આપે તો એનો હક એટલો થાય અને અમે બહારથી પૈસા લઈને કરીએ તો એને એમ થાય કે મારો આમાં કંઈ ભાગ નથી, એટલા માટે અમે અમારા સમાજ માટે કરેલો। દુલ્હાલોના નામે દિલથી કે એમનું જીવન સારું નીભે અને એમની જિંદગી એમની સફર સારી નીકળે।